જો બંકો મળ્યા બંકો એ બંકો મળ્યો બંકો 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 મળ્યા. ગાઈસ વેલકમ બેક માય ચેનલ અને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગાઈસ જો રખડતી પાર્ટી તો જો બેગ પેક થઈ ગઈ છે જોરદાર. આ મનિયાની બેગ હે, આ મારી બેગ હે. આ ચપ્પા લેવા જો નવા લાવ્યા મેં જોરદાર. નવી મૂર્તિ આવી છે. હમણાં બહુ રખડ્યા અલગ અલગ જગ્યાએ, મેં સ્ટોરી જોયા નહીં. પહેલાં ભાઈ બહુ પૈસા આવ્યા તો પૈસા ગણે. અને આ જો ક્યાં જાય લ્યા ભાઈ, ગામડે જાય. ઘરે ખબર નથી કે ગામડે આવે એમ, ઘરના ના પાડે ઘરે આવવાનું તો જબરજસ્તી જઈ રહ્યો ભાઈ. તો બેગ પેક થઈ રહી જોરદાર. ગામડે જઈ રહ્યા, ખાવાનું નહોતું બનાવ્યું, મંચુરિયન ખાવા આવ્યા અહીંયા. હા ભાઈ ભૂખા હે તો હવે મંચુરિયન ખવડાવવી પડશે અમારે. બહુ ભૂખો હે. મંચુરિયન ખાઈને ડાયરેક્ટ બસમાં બેસવાનું હોય. તો મંચુરિયન આવે એટલે જો પેલા ભાઈ બનાવે, ફટાફટ ખાઈ જવાનું હોય હવે અહીંયાથી. તો ગાઈસ કોબીસ આવી ગયું હોય, આજે મંચુરિયન આવી નથી. મંચુરિયન માટે 5-10 મિનિટ વાટ જોવી પડશે. 9:30ની બસ છે. ગાઈસ મંચુરિયન આવી ગયું હોય જો ગરમ, તો ફટાફટ ખાઈ લઈએ. બસનો ટાઈમ થઈ જાય અમારો, તો હાલો ફટાફટ ખાઈ લઈએ. ગાઈસ ગામડે નીકળી ગયા. હા જો પેલો, જો પેલા આગળ છે. હા જો પેલામાં વજન જોરદાર હે. હા જો લાઈન લગાડી ભાઈ. અડો અડો એ અડો. ગાઈસ બસ 4 પૂજા નીકળી ગઈ હે. હા જો 4 પૂજા આપણું પબ્લિક જોરદાર હે. ગાઈસ ફાઇનલી બસમાં બેસી ગયા અને બસ નીકળી ગઈ છે સુરતથી. તો આજના માટે અમારું મતલબ રૂમ આજ છે, જોઈ લો તમે. સિંગલ સોફો, આરામથી બેઠા, એક પાણીની બોટલ અને બેગ ને બીજું બધું નીચે મૂકી દીધું હોય. જવાનું હોય, નાઇટ કરેલી છે. 1 મિનિટ સૂતો નથી આખો દિવસ, તો ઊંઘ આવવાની આખી નાઇટ ફૂલ, હોઈ જવાનું હોય. હવે ડાયરેક્ટ સીધા સવારમાં મળશું ગામડે, કેમ કે વચ્ચે ક્યાંય ઉતરવાનું નથી. પૂરેપૂરી ઊંઘ ખેંચવાની. તો ગાઈસ ઊંઘ ઉડી ગઈ છે અને ક્યાં પહોંચ્યા ખબર છે? અમદાવાદમાં આ એરિયો હે ભાઈ. ફાઇનલી ખબર નથી પણ આ એરિયો હે. બે હોઈ ગયા હતા, આ હોઈ ગયા હતા ને હોઈ ગયો હતો. બસ ઊભી રહીને ક્યાંય નહોતા ઉઠ્યા. તો હવે ખબર નહીં, હવે ઊંઘ આવતી નથી તો ટાઈમ પાસ કરીએ થોડોક. ભાઈ સિદ્ધપુર ઉભા રહ્યા હતા ચા પીવા માટે, તો બસ ઊભી હતી ત્યાં હોટલે, નવરંગ હોટલ. ચા પી લીધી છે, મોઢું બીજે ધોઈ દીધું એકદમ સારી રીતે. આવી ગઈ આપણને લેવા. આ આવી આપે પહોંચી ગયા, રિક્ષાએ પહોંચી ગયા ટાઈમ ફાઇનલી ટાઈમ પહોંચ્યા. કંઈ વધારે છે નહીં, 8 સાડા 8 થયા, વધારે ટાઈમ નથી થયો. હાલો હવે ઉતરીને ઘર ભેગા થઈએ આપણે. જો બંકો મળ્યા બંકો એ બંકો મળ્યો બંકો 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 મળ્યા. હા લે ઉભો તો ભાઈ સુરત થોડીને આ રિક્ષા ચલાવવા આવ્યા. હું વાત આવરા રામ રામ, કેમ ઠીક. ફાઇનલી ઘરે પહોંચી ગયો અને હવે જો ઘરની એવું છે, ઘરે કોઈ છે નહીં તો રિક્ષા પડી છે. મારા પપ્પા મૂકીને ગયા, બાઇક લઈ ગયા. બે ઘરે, એક પહેલી ઘરે સોનું. જો આ ભાઈ છે આપણું લોકેશન. ઘરે પહોંચી ગયો એકદમ શાંતિથી, મજા આવી ગયા. બાકી કેટલા 1 મહિના પહેલાં મેં ટિકિટ કરાવી હતી ત્યારે આજે 7 તારીખે ઘરે પહોંચ્યો ને. હા શાંતિ મળી ગઈ. તો બસ આજ બ્લોગ અહીંયા એન્ડ કરું. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. તો ગાઈઝ પાલનપુર